गाइस वेलकम बैक टू माय चैनल। आज આપણે મેગીનો પ્રોગ્રામ વાડિયા કરવાનો છે। તમે જોઈ શકો છો આપણે મેગી છે અને આપણે આ ભાઈ પાણી લઈને આવે છે, તો ચાલો આપણે જોઈ શકો છો આપણે દેશી ચૂલો પણ કરી નાખ્યો છે અને હવે મેગીનો પ્રોગ્રામ કરવાનો છે। તો ચાલો આપણે મેગી બનાવી નાખીએ। પહેલા આપણે ટમેટા અને ડુંગળી સુધારી નાખીએ। તો ચાલો આ ભાઈ પણ આંડો લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આપણે લીમડાની હેઠે આપણે મેગી બનાવી રહ્યા છીએ। તો ચાલો ચૂલો સળગી ગયો છે ભાઈ, હવે ટોપડી મૂકો। ટોપડી રાખી દીધી છે ભાઈ, હવે મેગી તોડે છે। મેગી તોડી અને મસાલા પણ અલગ કરે અને મેગી પણ અલગ જોડે। અને આ એક ભાઈ આપણે સબ્જી બધી સુધારે છે। સુધારો ભાઈ ટમેટું ડુંગળી। તો કાંઈ અત્યારે જોઈ શકો છો ટોપડી વાળી પાછી ઉતારી લીધી છે। આ ભાઈ સુધારવામાં બહુ ઓલું કરે છે ભાઈ, ગાયકા સુધારે ને તો આપણે ટોપડી પાછી મૂકીએ। એ ભાઈ જોઈ શકો છો ગાઈસ, એક અવાજ ઓલા આપણે ત્યાંથી આવે છે। લાવો ભાઈ હાંસી તો આપી દો। તો ચાલો ગાઈસ આપણે આ બધું સુધાર લઈએ એટલે ગાયકા આપણે મૂકી દઈએ। હવે અહીંયા જોઈ શકો છો આ ભાઈ મેગી તોડે છે। કેમ છે ભાઈ, મજામાં? મજામાં બો। લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, કહી દો ભાઈ લાઈક ઓર સબસ્ક્રાઇબ કરી દેના। સુધારી નાખ્યું છે આ ભાઈ બધું। અને આ ભાઈ આપણે મસાલા જોઈ શકો છો અલગ કરે, આપણે ટોપડી ચૂલા ઉપર મૂકી દઈએ। જોઈ શકો છો આપણે ગાઈસ ટોપડી ચૂલા ઉપર મૂકી દીધી છે અને આ ભાઈ હવે નાખશે બધું મસાલો બધા। हाँ नाख दे भाई, જોઈ શકો છો ગાઈસ આ ભાઈ હવે નાખે છે। આપણે જે સબ્જી આપણે નાખી દીધી છે ને આ ભાઈ મસાલો નાખે છે અને આ ભાઈ જોઈ શકો છો ગાઈસ હવે આપણે આને હલાવી લઈએ સરખી રીતે। રીક પાકવા દઈએ ગાઈસ તેલમાં પાકી જાય ગાઈસ, પછી આપણે પાણી નાખી દઈએ અને ત્યારબાદ મસાલા બધા નાખી દઈએ। પછી આપણે મીઠું નાખી દઈએ છીએ। ચાલો મીઠું પણ નાખી દીધું, હવે આ ભાઈ આપણે હલાવી રહ્યા છીએ। શકો છો ગાઈસ અત્યારે આપણે પાણી નાખી દીધું, ચટણી અને મસાલો બધો નાખીને પાણી નાખી દીધું છે ને આપણે ઘડીક પાકવા દે। આ ભાઈ પાણી નાખે છે, જોઈ શકો છો ગાઈસ મસ્ત રીતે આપણે લીમડા નીચે બેઠી અને થોડાક લાકડા નાખ દઈએ, થોડાક નાખ દઈએ અમે લાકડા। પાણી પણ થઈ ગયું છે અને આ ભાઈ આપણે મેગી નાખી છે। ભાઈ નાખો મેગી ગાઈસ। આવો પ્રોગ્રામ કરવા માટે વાડિયા આવવું પડે, વાડિયા બધા પ્રોગ્રામ કરો, બહુ મજા આવે ગાઈસ। ભાઈ ગાઈસ હવે જોઈ શકો છો આપણે મેગી નાખે છે અને આ ભાઈ આપણે ગરમ લાકડા ભાઈ ચૂલો અળગાવવા માટે લાકડા નાખે ગાઈસ। આવો ક્યારેક દોસ્તારો સાથે પ્રોગ્રામ કરો, ભાઈ જ છે ભાઈ। આ બધા પ્રોગ્રામ આવો કોઈ દી કરો, બહુ મજા આવે ગાઈસ આવા પ્રોગ્રામમાં। તો ત્યાં ચૂલાનો ધુવાળો પણ બહુ લાગે છે ગાઈસ, આપણે જોઈ શકો છો। લીમડાના આપણે લીમડાની છાંયે આપણે બેઠા છે અને મેગી બનાવીએ છીએ। આપણે અડધો મસાલો નાખી દીધો અને અડધો મસાલો આપણે માથેથી નાખીએ। સમજી ભાઈ આ ગાઈસ આ બધા બગાડ નાખી, ધોઈવાળી કરી નાખી, ધોવાઈ ગઈ હોય તો લાવો ભાઈ। હવે અડધો મસાલો શરૂઆતમાં નાખો તો અડધો મસાલો માથેથી નાખીએ ને જોઈ શકો છો મસાલો પાછો આપણે છેલ્લે નાખીશું પાકશે ત્યારે। હવે આ 2 મિનિટમાં પાકવાવાળી મેગી ગાઈસ અડધી કલાક થઈશ। હજી ત્યાં કેટલી વાર લાગશે કે ખબર નથી, ધોવાળો બહુ લાગે ગાઈસ ચૂલાનું। તો તમારે આ ઘેરે પ્રોગ્રામ કરજો, વાડીએ પ્રોગ્રામ કરજો, બહુ મજા આવશે। ચાલુ તો વિડિયો આ રહી જાય એલા એની બેન હતી મને નહીં નો મજા આવે। તો હેલો ગાઈસ આ પપ્પાને આ નાખી રહ્યો છે આમાં 1 નંબર મસાલો, મેગી મસાલો। હેલો ગાઈસ આપણી મેગી તૈયાર। ચાલુ રાઈટ ની ભાઈ બોલે છે નીમાંથી દે દે, મને એમ જ થાય તાઈ પણ છે ડોફો ભાઈ, તને એમ જ થાય। તો અત્યારે આપણે પાકીને તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે એને ઉતારી લઈએ। તો હેલો ગાઈસ અમારી મેગી પાકી ગઈ છે, હવે અમે ખાશું મેગી। જોઈ શકો છો આપણે મેગી બની ગઈ છે। અહીંયા ચાલો, તો ચાલો હવે આપણે હા તો ચાલો આપણે બધું લઈને તો આવો, આપણે નાખી નથી। તમે જોઈ શકો છો ગાઈસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે। આ ભાઈ લઈ લે છે, આપણે અહીંયા બેઠી જઈએ। એ જગ્યા થઈ ગઈ ને ભાઈ તમારી, મેગી ખાવા 5 કિલો મોકલાવ મારા વાલા મેગી ઓ। ચાલો ગાઈસ હવે આપણે બધા વાટકામાં નાખીએ ને ખાઈએ અને ખાઈને આપણે મળીએ। હા આપણે આ બનાવે છે, રોટલી પણ ખાવા લીધી છે મેગી આરે ગાઈસ। આ ભાઈ ખાય છે મેગી, આ ભાઈ શું ખાય? મેગી।
છે ને તો જોઈ શકો છો આ બેનને ઠામ ઉટકે છે, તમે જોઈ શકો છો. અને હવે કોઈને જાંબુ ખાવા હોય તો તમે ત્યાં આપણે વાડી આવવાનું, જાંબુ ખાવા હોય તો વાડી આવવાનું. જોઈ શકો છો જાંબુ બધા ઉતારી ગયા, બહુ હતા. ક્યાં ગયા ભાઈ જાંબુ? જાંબુ અહીંયા તૂટી ગયા, હવે નો રે, હવે જમાનો પૂરો જાંબુનો. જોઈ શકો છો ગાઈસ. અત્યારે આપણે બધું થઈ ગયું છે ને આપણે અત્યારે રીલ બનાવી રહ્યા હતા. અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા રીલ બનાવી રહ્યા છે અને આ બે આપણે જોઈ શકો છો રીલ બનાવી રહ્યા થયા છે. ભાઈ કેવી રીલ બનાવી? વાસો કે વધાવો? સાયકલ લઈ લો, સાયકલ. કા ગાઈસ રીલ બનાવી નાખી છે. હવે એ રીલમાં જોવા માટે પણ આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીધો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે, તેમાં પણ સબસ્ક્રાઈબ, તેમાં પણ ફોલો કરી લેજો બધી રીલો જોવા માટે, કોમેડીવાળા વિડીયો જોવા માટે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ અત્યારે આપણે હવે ઘરે જઈએ અહીંથી. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાર માટે જય માતાજી. મળીએ પાછા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.